આપણે પી વિભાગના તત્વોમાં આજે સમૂહ 14 એમાં વિવિધ સંયોજનો શીખીએ જે બુકમાં જેનો ઉલ્લેખ નથી અને નીટમાં કોઈક વખત પૂછી શકાય એવા. સૌથી પહેલાં શરૂ કરીએ આપણે હાઇડ્રાઇડ સંયોજનો. હાઇડ્રાઇડ સંયોજનો જે છે એ નામ પ્રમાણે એનું જે સૂત્ર છે એ જનરલી MH4 હોય છે. હાઇડ્રાઇડ જે બનવાની સરળતા છે કાર્બનથી પીબી એટલે ઉપરથી નીચે જેમ જઈએ તેમ હાઇડ્રાઇડ બનવાની અથવા તો બનાવવાની સરળતા ઘટે છે. એટલે કે CH4 એ સ્થાયી જોવા મળે છે પણ PbH4 એકલા સ્થાયી જોવા મળતા નથી, બરાબર. એટલે ઉપરથી નીચે જઈએ તેમ હાઇડ્રાઇડ બનવાની સરળતા શું થાય છે? ઘટે છે. એમાં સિલિકોન જે છે, સિલિકોનના હાઇડ્રાઇડ, તો સિલિકોનના હાઇડ્રાઇડ સિલેન્સ તરીકે ઓળખાય છે જેનું જનરલ સૂત્ર SiNH2n+2, બરાબર. આલ્કેન જેવું છે એટલે પાછળ n પ્રત્યય લાગે છે એટલે SiNH2n+2. બીજું જે જર્મેનિયમ છે, જર્મેનિયમના જે હાઇડ્રાઇડ છે એ જર્મેન્સ તરીકે ઓળખાય છે. એવી રીતે ટીનના હાઇડ્રાઇડ છે એ સ્ટેનેન્સ તરીકે ઓળખાય છે. અચ્છા, માત્ર લેડ એક એવું છે પીબી કે જે PbH4 પ્રકારનો અસ્થાયી હાઇડ્રાઇડ આપે છે અને જેનું નામ છે પ્લેમ્બેન. જર્મેનિયમના જે હાઇડ્રાઇડ છે મુખ્ય 3 જાણીતા છે, GeH4, Ge2H6, Ge3H8. આ 3 જ જાણીતા છે. જ્યારે ટીનના જે છે માત્ર 2 જ હાઇડ્રાઇડ જાણીતા છે, SnH4 અને SN2H6. તો આ બેઝિક માહિતી હાઇડ્રાઇડની હતી. હવે હેલાઇડ, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે હેલાઇડ. હેલાઇડ જનરલી 2 પ્રકારના જોવા મળે છે કારણ કે 2 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા હોય છે. એટલે કે એક MX4 જેનો આકાર આપણે બુકમાં જોયું છે, બધા જ ચતુષ્ફલકીય સહસંયોજક બંધ ધરાવે છે. હવે કાર્બનથી લેડ તરફ જતા એટલે ઉપરથી નીચે તરફ જઈએ તેમ આવા પ્રકારના જે હેલાઇડ છે MX4 એની ઉષ્મીય સ્થિરતા ઘટે છે. એટલે જનરલી જો ઉષ્મીય સ્થિરતા લખવી હોય તો આપણે આવી રીતે લખી શકીએ CX4 એટલે C જે છે એમાં Cl4 પણ હોય, CBr4 હોય, CI4, બરાબર. કોઈ પણ એક્સની જગ્યાએ હેલોજન કોઈ પણ, તો એની સ્થિરતા સૌથી વધારે સિલિકોન કરતાં, એના કરતાં ઓછી જર્મેનિયમ, એના કરતાં ઓછી ટીન ને છેક છેલ્લે લેડ. એવી રીતે ઉષ્મીય સ્થિરતા ઘટે એવી રીતે કાર્બનથી લેડ તરફ જતા આયનીય લક્ષણ પણ જેમ આ પાછળ જઈએ તેમ શું થાય છે? ઘટતું જાય છે. હવે લઈએ MX2 પ્રકારના હેલાઇડ, બરાબર. MX2 પ્રકારના એટલે CCl2, SiCl2 એવા પ્રકારના. અહીંયા લખ્યું છે CX2. હવે અહીંયા જે છે સ્થિરતાનો ક્રમ એ આના કરતાં વિરુદ્ધ છે જુઓ, કારણ કે જેમ નીચે જઈએ ને તેમ એમની +2 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી થાય. અહીંયા ઉપર જેમ જઈએ તેમ +4 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી થાય. એટલે આ ખાસ ભૂલ ના થાય, પરીક્ષામાં યાદ રાખજો. MX2 પ્રકારના જે છે એની સ્થિરતા ઊંધી છે. એમાં સૌથી સ્થાયી PbX2, બરાબર. અહીંયા PbH4 સૌથી અસ્થાયી પણ PbX2 સૌથી સ્થાયી, કારણ કે +2 ઓક્સિડેશન અવસ્થા જેમ નીચે જઈએ તેમ સ્થાયી થાય. એમાં આ 2 બહુ દુર્લભ છે એટલે લગભગ મળતા જ નથી. ક્યારે CCl2 અથવા SiCl2 બહુ જ ઓછા, બરાબર, અતિ દુર્લભ છે. પણ નીચે જઈએ છીએ તેમ એ સ્થાયી સંયોજનો એમાંથી મળતા જાય છે. હવે જે વાત કરીએ ટીનના હેલાઇડની વાત કરીએ. ટીન જે છે એની HCl સાથે પ્રક્રિયા કરીએ તો SN2Cl2 એટલે કે +2 ઓક્સિડેશન અવસ્થા હોય. આપણે આ યાદ છે ને, સ્ટોક નોટેશન પ્રમાણે નામ લખેલું છે. એવું એક સંયોજન બને. એ સંયોજન જે બને એને ગરમ કરીએ અને ઠંડુ પાડીએ તો એમાંથી પાણીના અણુ સાથેનું સ્ફટિક મળે SnCl2 2H2. અને એને ગરમ કરીએ તો નિર્જળ SnCl2 મળે. આમાંથી પાણીનો અણુ શું થાય છે? દૂર થાય છે. અને જે નિર્જળ SnCl2 મળે છે ટીન ક્લોરાઇડ એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. અને એનું એક ઉદાહરણ અહીંયા આપેલું છે કે Fe3+ વાળું કોઈ સંયોજન હોય પ્લસ SnCl2 અહીંયા હોય એટલે SN2+ ઓક્સિડેશન અવસ્થા એની, તો એમાંથી SN+4 બનાવે છે અને
પોતે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે, એટલે આનું શું કરે છે? રિડક્શન કરે છે. જુઓ, +3 માંથી ઓક્સિડેશન અવસ્થા શું થઈ ગઈ? +2, એટલે કે નિર્જળ SnCl2 પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તેવી જ રીતે Pb2+ જે છે એ +2x- સાથે PbX2 આપે છે, એટલે કે હેલોજન સાથે Pb2+ MX2 પ્રકારના હેલાઇડ આપે છે, એટલે Pb ડાયહેલાઇડ આપે છે. એમાં PbI2 જે છે એનો એકલાનો રંગ પીળા રંગનો છે, એટલે લેડના જે હેલાઇડ છે, લેડનો ડાયહેલાઇડ એ એકલો પીળા રંગનો છે, બાકીના બધા જ રંગહીન છે, રંગવિહીન છે. બીજું કે બધા જ હેલાઇડ 14મા સમૂહના બધા જ હેલાઇડ પાણીમાં કેવા હોય છે? અલ્પદ્રાવ્ય હોય છે. તો આ જે વાત હતી એ હેલાઇડની હતી. હવે આપણે ઓક્સાઇડની વાત કરીએ. તો ઓક્સાઇડ જે છે એમાં આપણે પહેલો ઓક્સાઇડ લઈએ, કારણ કે CO2 અને CO કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડની વાત આપણે ટેક્સ્ટબુકમાં કરી છે. SnO2 છે એ પોલિશિંગ પાવડર તરીકે કાચ, માટીના વાસણો બનાવવા માટે એ વપરાય છે, એનો ઉપયોગ થાય છે. બીજું કે ટીન ઓક્ઝેલેટ, કારણ કે અહીંયા ઓક્સાઇડ બે પ્રકારના છે, કે SnO2 અને SnO, મોનોક્સાઇડ, ટીન મોનોક્સાઇડ, ટીન ડાયોક્સાઇડ. તો ટીન ઓક્ઝેલેટ SnC2O4, આની જે ઓક્સિડેશન અવસ્થા -2, આની +2. તો ટીન ઓક્ઝેલેટને ગરમ કરવાથી એમાંથી ટીન મોનોક્સાઇડ એટલે કે SnO અને CO + CO2નું મિશ્રણ મળે છે. સમીકરણમાં કોઈ વખત આવો પ્રશ્ન પૂછે કે ભાઈ ટીન ઓક્ઝેલેટને ગરમ કરતા કયા બે વાયુઓનું મિશ્રણ મળે છે? તો આ SnO તો ઓક્સાઇડ બને છે ટીનનો, પણ આ બે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડનું મિશ્રણ મળે છે, એ આપણે ખાસ યાદ રાખીશું. અચ્છા, હવે વાત કરીએ PbO2. એ પણ ઇમ્પોર્ટન્ટ ઓક્સાઇડ છે, લેડ ડાયોક્સાઇડ. Pb3O4 જેને પ્લમ્બિંગ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એમાં બે પ્રકારના ઓક્સાઇડનું મિશ્રણ છે, આપણે જોઈએ છીએ આગળ, જેની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા એને ગરમ કરતા. હવે આ પ્રક્રિયા એકચ્યુઅલી આપણે રેડોક્સ પ્રક્રિયાની અંદર મેં તમને સમજાવી હતી, જો તમને યાદ હોય તો આમાંથી ટ્વાઇસ PbNO3 ટ્વાઇસ મળે છે, પ્લસ PbO2, આમાંથી PbO2 છૂટો પડે છે અને H2O મળે છે. એટલે આ રિએક્શન આપણે રેડોક્સ પ્રક્રિયામાં ઓલરેડી શીખી ગયા છે, જેમાં PbO2 છે ને પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. કેમ? તો તમારી જાતનો પ્રશ્ન પૂછજો. એમાં આપણે ટેક્સ્ટબુકમાં શીખ્યા હતા કે PbO2 કેમ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને કેમ HNO3 સાથે પ્રક્રિયા નથી કરતો ને અહીંયા આપણને મળે છે. તો એ તે વખત આપણે શીખ્યા હતા. ઓકે, ત્યારબાદ PbO, આ લેડ ડાયોક્સાઇડ. હવે લેડ મોનોક્સાઇડની વાત કરીએ તો PbCO3 અથવા તો એટલે કે લેડ કાર્બોનેટ અથવા તો લેડ નાઇટ્રેટમાંથી લેડ ઓક્સાઇડ બને છે, જેનું નામ છે લિથાર્જ. લેડ ઓક્સાઇડ અથવા લેડ મોનોક્સાઇડ તરીકે ઓળખાય છે, જેને સામાન્ય નામ લિથાર્જ તરીકે ઓળખવામાં આવે છે. તો શામાંથી બને છે? લેડ નાઇટ્રેટ અથવા લેડ કાર્બોનેટમાંથી બને છે. હવે PbO જે છે એને પરાવર્તની ભઠ્ઠી, બરાબર, રોટેટ ભઠ્ઠી હોય છે, હવા સાથે એને 773 કેલ્વિન તાપમાન, એટલે ઓક્સિજન સાથે, વધારે ઓક્સિજન સાથે, હવા એટલે ઓક્સિજન, એમાં આટલા તાપમાને એમાં ગરમ કરવામાં આવે તો એમાંથી Pb3O4 મળે છે. હવે આ Pb3O4 જે છે એ એકચ્યુઅલી તમને તે વખત રેડોક્સ પ્રક્રિયામાં પણ શીખવાડ્યું હતું. આવું કોઈ પદાર્થ નથી, પણ આ બંનેના મિશ્રણને આપણે Pb3O4 તરીકે લખીએ છીએ. જેવી રીતે Fe3O4 એ પણ બે ઓક્સાઇડનું મિશ્રણ છે, એવી રીતે Pb3O4 બે ઓક્સાઇડનું મિશ્રણ છે, એક મોનોક્સાઇડ અને એક ડાયોક્સાઇડ. તો આ Pb3O4માં ટ્વાઇસ PbO હોય છે, એટલે બે Pb અહીંયા છે અને એક Pb આનો છે, એટલે 2 ને 1 3 Pb અને O 2 અહીંયા અને 2 અહીંયા, એટલે 4 O, એટલે 2 PbO હોય છે અને 1 PbO2 હોય છે. આ બંનેનું મિશ્રણ જે છે Pb3O4 તરીકે ઓળખાય છે. આ PbO છે 3 રંગના હોઈ શકે, રાતો હોઈ શકે, નારંગી હોઈ શકે અથવા પીળો હોઈ શકે. એ બનાવટ કેવી રીતે કરવામાં આવે, શામાંથી બનાવવામાં આવે છે, એના ઉપર એ 3 પ્રકારના રંગ ધારણ કરે છે. તો આ જે વાત હતી એ લેડ ઓક્સાઇડની વાત છે.
લેડના જે ઓક્સાઇડ છે એમાં રેડ લેડ એટલે કે એનું સૂત્ર છે PbSO4, સલ્ફેટ કહીશું આપણે ઓક્સાઇડને, રેડ લેડ એટલે કે PbSO4, જેને આપણે સાદી ભાષામાં સિંદૂર તરીકે ઓળખીએ છીએ. આપણે હનુમાનજીને ચડાવીએ છીએ ને સિંદૂર, બરાબર. તો એ સિંદૂર જે છે એનું સૂત્ર છે રેડ લેડ, એટલે નામ એનું છે, અને PbSO4 તરીકે ઓળખાય છે. અને સફેદ લેડ આવશે. સફેદ જે લેડ છે એ PbOH ટ્વાઇસ અને ટ્વાઇસ PbCO3, બરાબર. એ મૂળ લેડ કાર્બોનેટ તરીકે પણ ઓળખાય છે. અને આ જે સફેદ લેડ છે એ સફેદ પેન્ટ આપણે કરીએ છીએ મકાનને, બરાબર, ઘર રંગવામાં, એમાં એનો ઉપયોગ થાય છે. એટલે ખાસ એ યાદ રાખજો. જો હવે આપણે જોઈએ કાર્બાઇડ જનરલી 4 પ્રકારના છે. એમાં પહેલા નંબરના જે કાર્બાઇડ છે ક્ષાર જેવા, જેને આયનીય કાર્બાઇડ કહીએ છીએ આપણે. આવા છે ને પ્રકાર આપણે હાઇડ્રોજન પાઠમાં હાઇડ્રાઇડમાં શીખ્યા હતા. આંતરાલીય હાઇડ્રાઇડ યાદ છે, ક્ષારીય હાઇડ્રાઇડ. એવી રીતે અહીંયા કાર્બાઇડ એવા જ પ્રકાર પડે છે. ક્ષાર જેવા અથવા તો આયનીય કાર્બાઇડ. કાર્બાઇડ એટલે કાર્બન જોડેલો હોય, એ ધાતુ હોય, સંક્રાંતિ હોય, બરાબર. એ આપણે શીખીએ છીએ. જેવી રીતે હાઇડ્રાઇડ તો H જોડેલો છે, ઓક્સાઇડ તો O જોડેલો છે, હેલાઇડ તો હેલોજન જોડેલો છે. એવી રીતે કાર્બાઇડ તો કાર્બન જોડેલો છે. જેમ કે ક્ષાર જેવા જે આયનીય કાર્બાઇડ છે એમાં સમૂહ 1, 2 અને 13 જે પ્રબળ વિદ્યુતધર્મી ધાતુઓ છે એના જે કાર્બાઇડ સાથે સંયોજન બનાવે એને કહેવાય આયનીય કાર્બાઇડ. જેઓ પારદર્શક સ્ફટિકમય પદાર્થ છે. ઘન અવસ્થામાં એ વિદ્યુતના અવાહક છે, ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરવા દેતા નથી. પાણી અથવા મંદ HClમાં એ દ્રાવ્ય છે અને એલિફેટિક હાઇડ્રોકાર્બન બનાવે, બરાબર. એલિફેટિક હાઇડ્રોકાર્બન એટલે આપણે હાઇડ્રોકાર્બનમાં શીખીશું એરોમેટિક ને એલિફેટિક. એલિફેટિકનો મતલબ અહીંયા ચક્ર ના હોય એવા, બરાબર. અત્યારે ટ્રાયલ બેઝ ઉપર આપણે લઈ શકીએ. અચ્છા, હવે આ જે છે આયનીય કાર્બાઇડ એના 3 પ્રકાર છે. વારાફરતી આપણે 3 પ્રકાર જોઈએ. પહેલો જે પ્રકાર છે એને કહેવાય છે મિથેનાઇડ. આ મિથેનાઇડ નામ પરથી જ્યારે એનું જળ વિભાજન કરવામાં આવે ને ત્યારે મિથેન વાયુ આપે, એટલે એનું નામ પડ્યું મિથેનાઇડ્સ. એમાં C-4 આયન હોય, કારણ કે મિથેન છે, બરાબર. મિથેનની વાત કરીએ તો આપણે જનરલી એવું શીખ્યા કે ભાઈ CH4 હોય તો અહીંયા આ જ્યારે અધાતુ હોય ને તો અધાતુમાં આ પ્લસ હોય તો આ માઇનસ થાય, એટલે અહીંયા શું આવે -4. જો એના 2 ઉદાહરણ લઈએ આપણે, બેરેલિયમ કાર્બાઇડ અને એલ્યુમિનિયમ કાર્બાઇડ, એટલે કે Be2C અને Al4C3. એટલે અહીંયા આ 4 અહીંયા આવે ને એટલે માઇનસ થઈ જાય, જો, અને 3 અહીંયા જાય તો +3 થઈ જાય, બરાબર. એવી રીતે અહીંયા 2 છે એટલે 2 દુ 4, અહીંયા -4 થઈ જાય. તો એનું જળ વિભાજન કરવામાં આવે તો BeOH ટ્વાઇસ, જ્યારે આપણે ધાતુનું પાણી સાથે જળ વિભાજન કરીશું એટલે બહુ સીધી વસ્તુ છે, હાઇડ્રોજન અહીંયા જશે, આ માઇનસ છે એટલા માટે, અને OH છે ક્યાં જશે, પ્લસ જોડ જશે. એ તમે એવી રીતે સમજી શકો કે ભાઈ જળ વિભાજન કરવાનું છે એટલે H+ ને OH છૂટા પડે તો OH ધાતુ જોડે જાય અને અધાતુ જોડે H જાય, એટલે Be જોડે OH જાય એટલે BeOH ટ્વાઇસ. એલ્યુમિનિયમ જોડે OH જાય એટલે AlOH થ્રાઇસ. અને બાકી જે કાર્બન છે એની જોડે હાઇડ્રોજન જાય એટલે અહીંયા કાર્બન જોડે હાઇડ્રોજન જાય, અહીંયા કાર્બન જોડે હાઇડ્રોજન જાય. એટલે આ કયો વાયુ બન્યો જુઓ, મિથેન વાયુ બન્યો. તો આ જે મિથેન વાયુ બન્યો એટલા માટે એને શું કહેવાય, મિથેનાઇડ્સ. આ કાર્બાઇડ છે. તો આ એવા કાર્બાઇડ જેના જળ વિભાજનથી મિથેન વાયુ આપે એટલે એને કહ્યું મિથેનાઇડ. એવી રીતે બીજા નંબરનું જે છે એને કહેવાય છે એસિટિલાઇડ. એસિટિલાઇડ એટલે એના જળ વિભાજનથી આપણને એસિટિલિન મળે.
હવે એસિટિલિન છે એ પણ હાઇડ્રોકાર્બનમાં શીખવાના છે. એને હું સામાન્ય સૂત્ર તરીકે લખું તો આ રીતે લખાય CH ટ્રિપલ બોન્ડ CH, જેને ઇથાઇન પણ કહેવાય, જેનું સામાન્ય નામ એસિટિલિન છે. તો આવું સંયોજન મળે એવા કાર્બાઇડ સમાવેશ થાય એસિટિલાઇડમાં. હવે એમાં જે આયન છે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એમાં આયન છે C2 અહીંયા જે આયન થાય છે C2 આયન થાય છે. આપણે મિથેનમાં જોયું એમાં C-4 હતો. હવે આ બધા જે એસિટિલાઇડ છે ને મોટા ભાગના NaCl પ્રકારનું બંધારણ ધરાવે છે. હવે એમાં કેવી રીતે C2 છે તો અહીંયા મેં દર્શાવી પ્રયત્ન કરેલો છે કે C2H2 બરાબર. તો એનું આપણે જુદા કરીએ તો C2 પ્લસ ટ્વાઇસ H પ્લસ બરાબર. એટલે એકાંતરે અહીંયા શૂન્ય થઈ જશે ઓક્સિડેશન અવસ્થા બરાબર. 2H પ્લસ અહીંયા 2H પ્લસ, તો સામે C2 હોય તો જ એ તટસ્થ થાય. ઓક્સિડેશન અવસ્થા 2- અને 2+. અચ્છા, હવે જળ વિભાજન જોઈએ તો કેલ્શિયમ કાર્બાઇડ આવા પ્રકારનો છે એસિટિલાઇડ. જળ વિભાજન કરી હમણાં સમજાવ્યું એમ OH ધન જોડ જાય, કાર્બન જોડ H જાય. તો અહીંયા CaC2 જે છે એની જોડે ટ્વાઇસ H2 જાય તો CaOH ટ્વાઇસ બનાવે અને C2H2 આ રીતે સંયોજન બનાવે. તો આ જે છે એ શું છે? એસિટિલિન, એટલે એને કહેવાય એસિટિલાઇડ કાર્બાઇડ. ત્રીજા નંબરનું જે છે તે એને કહેવાય છે એલાઇડ. એલાઇડ છે એ જળ વિભાજનથી મિથાઇલ એસિટિલિન અથવા એલાઇલિન આપે. આપણે હાઇડ્રોકાર્બનમાં જોઈશું એના સ્ટ્રક્ચર. અને એમાં જે આયન છે C3 આયન છે કાર્બનનો. અને આ બધા જે પહેલો, બીજો અને 13મો સમૂહ છે એમાં માત્ર મેગ્નેશિયમ કાર્બાઇડ જ આવા પ્રકારનું એલાઇડ પ્રકારનું સંયોજન બનાવે છે. એટલે Mg2C3. એટલે અહીંયા તમે જોઈ શકો છો કેમ C3 આવ્યો તો કે છે અહીંયા 2 દૂ 4 એ અહીંયા જાય ને, એટલે C3 આવશે. જો અહીંના જળ વિભાજન કરીએ તો ફરીથી ધાતુ સાથે OH જાય, કાર્બન જોડે H જાય, તો આપણને એક આવું સંયોજન મળે. અહીંયા જે છે C3 છે, જો C3 એટલે 1, 2 અને 3 કાર્બન છે. ક્લિયર? અને અહીંયા જે H છૂટા પડે 3 ને 1 4H એ આ રીતે જોઈન થાય CH3 સિંગલ બંધ C ટ્રિપલ બંધ CH. આ જે સંયોજન છે એ કયા નામે ઓળખાય છે? એલાઇલિન અથવા તો મિથાઇલ એસિટિલિન. આ મિથાઇલ છે અને આ એસિટિલિન આપણે આગળ જોયું તેનું નામ મિથાઇલ એસિટિલિન અથવા તો એલાઇલિન તરીકે ઓળખવાય છે. તો આ એક માત્ર મેગ્નેશિયમનો કાર્બાઇડ જ એલાઇડ પ્રકારનો કાર્બાઇડ છે. તો આ જે બાબત હતી એ કાર્બાઇડના આયનીય કાર્બાઇડ આપણે જોયા. હવે બીજા પ્રકારના જે કાર્બાઇડ છે એ કાર્બાઇડ જે છે એને કહેવાય સહસંયોજક કાર્બાઇડ. જે બૃહદ આણ્વીય બૃહદ એટલા માટે કે અહીંયા પોલિમર જેવું સંયોજન બને છે. આપણે કહ્યું ને એમાં તો હજાર લાખોની સંખ્યામાં એકબીજા સાથે સંયોજનો જોડાય છે. એટલે આ પોલિમરિક છે એટલા માટે એને બૃહદ આણ્વીય કાર્બાઇડ કહેવામાં આવે. કયો બંધ હશે અંદર? સહસંયોજક બંધ હશે. આ બધા ઉષ્મીય રીતે ખૂબ સ્થાયી છે, ખૂબ સખત છે. સહસંયોજકના જેટલા કાર્બાઇડ છે ઘણા સખત છે, બહુ જ ઊંચા ગલનબિંદુ ધરાવે છે અને નિષ્ક્રિય ઘન પદાર્થો છે. જેમાં 2 ઉદાહરણ આપેલા છે, B4C અને SiC સહસંયોજકથી જોડેલા છે. આ SiC તો સખત, ઘણો બધો સખત છે, જે કાર્બોરેન્ડમ તરીકે ઓળખવામાં આવે છે. નામ સાંભળ્યું હશે તમે, એમ્બ્રી પથ્થર, જે છરીની ધાર કાઢવા માટે આવે છે ને પથ્થર, બરાબર. તો છરી છે, પછી કોઈ એવા ધારદાર હથિયાર છે જેની ધાર ઘસાઈ ગઈ હોય તો એને ફરી ધારદાર કરવા માટે એમ્બ્રી પથ્થર ઉપર એને ઘસવામાં આવે છે. તો આ એટલો બધો જબરજસ્ત કાર્બોરેન્ડમ છે સિલિકોન કાર્બાઇડ કે સરળતાથી એ ઘર્ષણ થતું નથી, એટલે એ ઘસાઈ જતો નથી, એટલે એમ્બ્રી પથ્થર તરીકે ઓળખાય છે. અને ધાર કાઢવાના સાધનોમાં એ ઉપયોગી છે અને આપણે ઉપયોગો જોવાના જ છે. ત્રીજા નંબરના કાર્બાઇડ છે જેને આંતરાલીય કાર્બાઇડ કહેવામાં આવે છે. આંતરાલીય કોના માટે આપણે શીખ્યા હતા ને હાઇડ્રાઇડમાં આંતરાલ્ય, તો સંક્રાંતિ તત્વો. તો અહીંયા TI, ZR, HF, V, NB, TMO આ બધા જે સંક્રાંતિ તત્વો છે આંતરાલ્ય કાર્બાઇડ બનાવે. આંતરાલ્ય એટલે અહીંયા કોઈ પ્રકારનો બંધ નથી બનતો, પણ જે આમના જે પરમાણુ ગોઠવેલા હોય છે એમાં જે જગ્યા હોય છે એમાં કાર્બન જાય છે અને કાર્બાઇડ બનાવે છે. બહુ જ સખત છે, એને પણ ઊંચા ગલનબિંદુ છે.
એમાં વી અને ટીએના જે કાર્બાઇડ છે એ ઘણા જ સખત છે અને કાપવા માટેના સાધનો જ્યારે ધાતુને ધાતુ સાથે કાપવી હોય ત્યારે આના કાર્બાઇડ વપરાય છે, એટલે એ કાપવાના સાધનોમાં એનો ઉપયોગ થાય છે. અને છેલ્લો પ્રકાર છે એને કહેવાય મિશ્ર કાર્બાઇડ, જેને જળ વિભાજન દ્વારા હાઇડ્રોકાર્બનનું મિશ્રણ મળે એવા કાર્બાઇડો બધા મિશ્ર કાર્બાઇડ તરીકે ઓળખાય. જેમ કે એફી સમૂહના બધા જ એફની નીચે આવતા બધા જ જે છે સક્રાંતિ તત્વોમાં એ બધા મિશ્ર કાર્બાઇડ બનાવે. UC2 THC2 આ બધા જે છે એ બધા જળ વિભાજન દ્વારા હાઇડ્રોકાર્બનનું મિશ્રણ આપે, એટલે એના માટે એને કહેવાય મિશ્ર કાર્બાઇડ. તો આ જે આપણે ચર્ચા કરી એ બધા અલગ અલગ પ્રકારના કાર્બાઇડ હતા, બરાબર. અને PDF તમને મોકલીશ એટલે તમે એ પ્રમાણે નોટની અંદર લખી દેજો. અને હવે એ અલગ અલગ કાર્બાઇડના આપણે ઉપયોગો જોઈએ. જો પહેલો જે ઉપયોગ છે કાર્બાઇડ સંયોજનો, એમાં સિલિકોન કાર્બાઇડ જે કાર્બોરેન્ડમ તરીકે ઓળખાય, એમરી પથ્થર તરીકે આપણે હમણાં જ વાત કરી, બરાબર. ખૂબ જ સખત છે, એટલે અપઘર્ષક અને ધાતુના બનેલા ઓજારની ધાર કાઢવા માટે, બરાબર. દાંતરડું, ખપડી, ધાર્યું આ બધા જે છે સાધનો છે એની ધાર કાઢવા માટે, દળવા માટેની ઘંટીઓમાં પેલા જે પથ્થર હોય છે, અનાજ દળવાની જે ઘંટીઓ હોય છે ને એમાં જે પથ્થર હોય છે, એમરી પથ્થર હોય છે, એ શાના બનેલા છે? જો તમે એવું માનતા હોય કે ભાઈ એ તો સામાન્ય પથ્થરના બનેલા છો, એ પથ્થર નથી હોતો, એ સિલિકોન કાર્બાઇડ હોય છે. કારણ કે પથ્થર હોય તો ઘસાય તો લોટમાં કરકર આવે. તો આ એટલા બધા સખત હોય છે કે લોટમાં તમને ક્યારેય કરકર જોવા નથી મળતી, કારણ કે આ ઘસાતા છે નહીં. અપઘર્ષક તરીકે પદાર્થ છે અને ઉચ્ચ તાપ સહન તરીકે પણ એ વપરાય છે. ટંગસ્ટન કાર્બાઇડ WC, W એટલે ટંગસ્ટન. ટંગસ્ટન કાર્બાઇડનો ઉપયોગ જે છે હથિયાર, ઓજાર અને સિક્કાની બનાવટમાં ને જે બીબા હોય છે ને એ બીબા બનાવવા માટે થાય છે. અને એ પણ સખત છે. કેલ્શિયમ કાર્બાઇડ CaC2, એનો ઉપયોગ એસિટિલિન વાયુની બનાવટમાં, એ તો આપણે જોઈ પ્રક્રિયા, બરોબર. અને એસિટિલિનનો ઉપયોગ ક્યાં થાય? વેલ્ડિંગમાં થાય છે. એસિટિલિન જો તથા મોટાભાગના જે વેલ્ડિંગ છે, ગેસ વેલ્ડિંગ જેને કહીએ છીએ આપણે, એ વેલ્ડિંગમાં એસિટિલિન જ્યોતનો ઉપયોગ થાય છે. અને સંખ્યાબંધ કાર્બનિક સંયોજનો, ઇથાઇલ આલ્કોહોલ અને એસિટિક એસિડ વગેરેના ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય છે. આપણે હાઇડ્રોકાર્બનમાં શીખવાના છે. બેરેલિયમ કાર્બાઇડ ઘણો જ કઠણ સખત પદાર્થ છે બેરેલિયમ કાર્બાઇડ, અને એનો ઉપયોગ રેડિયો સક્રિય વિકિરણને અટકાવવા માટે આવરણ પડ તરીકે એનો ઉપયોગ થાય છે. અને એ રીતે એલ્યુમિનિયમ કાર્બાઇડનો ઉપયોગ મિથેન વાયુની બનાવટમાં થાય છે. તો આ જે હતા ઉપયોગો એ બધા અલગ અલગ કાર્બાઇડ સંયોજનના ઉપયોગો હતા. ટૂંકમાં બધા જ ખૂબ સખત હોય છે અને એના ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઘણા જ ઊંચા હોય છે.